30 વર્ષ બાદ શનિ અને મંગળની યુતિથી બન્યો છે સમસપ્તક યોગ। 3 રાશિની વધી શકે છે મુશ્કેલી, એટલે 3 રાશિના જાતકો શત્રુથી રહે સાવધાન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમને મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહો એ સમયાંતરે ગોચર અર્થાત રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરી અને શુભ અને અશુભ યોગ બનાવતા રહે છે, જેની અસર દરેક રાશિના જાતકોની સાથે સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે। એવામાં આગામી 28 જુલાઈથી મંગળ પોતાના શત્રુ બુધની રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે હાલ શનિ મીન રાશિમાં વિરાજમાન છે। આવી સ્થિતિમાં શનિ અને મંગળ એકબીજાથી 180 ડિગ્રીના એંગલ પર આમને સામને આવી ગયા છે। બંને ગ્રહોની આ સ્થિતિ સમસપ્તક યોગનું નિર્માણ કરી રહ્યું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ અને મંગળના સમસપ્તક યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોની મુશ્કેલી ખૂબ જ વધી શકે છે। તો ચાલો જાણીએ એવી કઈ રાશિઓ છે જેના જાતકોએ સાવચેત રહેવાની જરૂરત છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ જે રાશિ છે જેને સાવધાન રહેવું જરૂરી છે એમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકો। મેષ રાશિના જાતકો પહેલેથી જ શનિની 7.5 ચાલી રહી છે, જ્યારે મેષ રાશિના 6થા ભાવમાં અને શનિ 12મા ભાવમાં છે, જેના પરિણામે જાતકોને અણધાર્યા ખર્ચા આવી શકે છે અને ખર્ચ આવી જતા તેમનું બજેટ ખોરવાઈ શકે છે। પ્રતિસ્પર્ધીઓ અને હિત શત્રુઓથી મેષ રાશિના જાતકો સાવધાન રહેવું જરૂરી છે। આકસ્મિક હાનિ થવાના સંજોગો ઊભા થતા માનસિક તંગદિલી વધી શકે છે। આ સમય દરમિયાન તમારે શનિ અને મંગળના મંત્રોનો જપ કરવો તમારા માટે હિતાવહ છે, જરૂરી પણ છે। હવેની રાશિ છે જેમને સાવધાન રહેવું જરૂરી છે, જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ। શનિ અને મંગળનો સમસપ્તક યોગ મિથુન રાશિના જાતકો માટે અશુભ નીવડી શકે છે, કારણ કે હાલ મિથુન રાશિના જાતકો તમારી રાશિમાં ગુરુ અને શુક્ર વિરાજમાન છે। એવામાં શનિની વક્રી ચાલથી સ્થિતિ વણસી શકે છે, જેના કારણે જાતકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે। આ સાથે જ હાલના સમયમાં નોકરી બદલવાની ઉતાવળ ન કરવાની પણ અમે તમને સલાહ આપીએ છીએ। કામકાજના સ્થળે વાદ વિવાદ ટાળવો તમારા માટે ખૂબ જરૂરી છે। અંતિમ રાશિ જેમની વાત કરીએ કે જેમને સાવધાની રાખવી જરૂરી છે, જેમના નામના અક્ષરો હોય ડ અને હ, કર્ક રાશિના જાતકો। શનિ અને મંગળનો અશુભ યોગ કર્ક રાશિના જાતકોને પણ હાનિ પહોંચાડી શકે છે, કારણ કે હાલ તમારી રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય વિરાજમાન છે, જ્યારે 17 ઓગસ્ટ બાદ કેતુ પણ બીજા ભાવમાં આવી જશે, જ્યારે અષ્ટમ ભાવમાં રાહુ અને ત્રીજા ભાવમાં મંગળ રહેશે, જ્યારે શનિદેવ ભાગ્યસ્થાન પર રહેશે। આમ 5 ગ્રહો એક સાથે સમસપ્તક યોગમાં આવી જશે, જેના પરિણામે કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં સમસ્યા ઊભી થઈ શકે છે, કુટુંબમાં સંબંધો વણસી શકે છે, એનું ખાસ ધ્યાન રાખજો। ધન હાનિના કારણે આર્થિક રીતે થોડી ખેંચતાણ તમારા જીવનમાં આવી શકે છે, જીવન સાથી સાથે ખટરાક પણ થઈ શકે છે, માટે આ બધી બાબતોની કર્ક રાશિના જાતકો સાવધાની રાખવી જરૂરી છે। તો મિત્રો, 30 વર્ષ બાદ 28 જુલાઈથી બન્યો છે શનિ અને મંગળનો સમસપ્તક યોગ, જે આ પ્રમાણે 3 રાશિઓની મુશ્કેલીઓ વધારનારો સાબિત થઈ શકે છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।